रहीम। मौलाना ज़ैनब बिनते मौलाना अली सलवातुल्लाह अलैहि। मौलाना ज़ैनब अलैहिस्सलाम नी विलादत अल इमाम अल हुसैन सलवातुल्लाह अलैहि नी विलादतना एक वर्ष बाद 5મી જમાદિલ ઉલા સન 5 હિજરીમાં થઈ। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીએ આપનું નામ ઝૈનબ રાખ્યું। આપની સીરત મૌલાના ફાતિમા સલવાતુલ્લાહ અલૈહાની સીરત છે। આપએ મૌલાના અલીની ખિદમત કીધી અને તે બાદ ઇમામ હસન સલવાતુલ્લાહ અલૈહી અને ઇમામ હુસૈન સલવાતુલ્લાહ અલૈહીની ખિદમત કીધી। મૌલાના અલીએ આપની શાદી પોતાના ભાઈના દીકરા અબ્દુલ્લા બિન જાફર તૈયાર સાથે કીધી। આપ ઇમામ હુસૈનના સાથે કરબલા પધારા। અહેલે બેતની નિગહબાની કરતા, ખાસતન ઇમામ અલી ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહ અલૈહીની તેમારદારી કરતા। ઇમામ હુસૈનએ આપને સબરની વસિયત ફરમાવી। આપએ પોતાના બેવે ફરજંદો ઓન અને મોહમ્મદને આશુરાના દિન ઇમામ હુસૈન પર કુરબાન કરી દીધા। આપએ એક ટેકરી પરથી ઇમામ હુસૈન સલવાતુલ્લાહ અલૈહીની શહાદતને દેખી। તે બાદ આપ ઇમામ હુસૈનના લાશા મુબારક પર આવીને ઘણા રોયા। ઇમામ હુસૈનના ખૂનથી પોતાના બાલને રંગી લીધા। લઈન યઝીદના દરબારમાં મૌલાના ઝૈનબએ ઇમામ અલી ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહ અલૈહીની અજબ શાનથી હિમાયત કીધી। આપ ઇમામ અલી ઝૈનુલ આબિદીનના સાથ મદીના મુનવ્વરા પધારા અને લોગોને કરબલાની મુસીબતોની જિકર કરતા, તાકે લઈન યઝીદે મદીનાના વાલીને કહેલાયું કે લોગોના અને મૌલાના ઝૈનબના દરમિયાન તફરીકત કરે। મૌલાના ઝૈનબ ઇમામ હુસૈનની શહાદતના તકરીબન 7 મહિના બાદ મિસર પધારા। વહાં આપનું શાનથી ઇસ્તિકબાલ થયું। મિસરમાં 15 મહિના રહ્યા અને સન 63 હિજરીમાં આપ વફાત થયા। આપની ઝરીહ મુબારક મિસ્રમાં છે।